નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ આપણા પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાનો છેલ્લો ભાગ, લાસ્ટ ભાગ છે। કારણ કે COVID-19 ની મહામારીને કારણે આપણા ઘણા બધા મુદ્દાઓ જે છે એને કેન્સલ કરવામાં આવ્યા છે બોર્ડની પરીક્ષા માટે। એટલે અત્યારે બાળકો ફક્ત આપણે જે બોર્ડને રિલેટિવ સંલગ્નિત છે એ જ મુદ્દાઓ ભણવાના છીએ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે અને કામ જાજુ છે એટલા માટે, બરાબર। બીજું ખાસ COVID-19 ની મહામારીને કારણે જે મુદ્દાઓ ડિલીટ થયા છે, ડિલીટ એટલે આપણે ભણવાના છે પણ જો આપણી પાસે સમય રહેશે તો આપણે જરૂર એના ઉપર અભ્યાસ કરશું। આજનો જે કન્સેપ્ટ છે એમાં આ બે ટોપિક ઉમેરેલા છે અને આપણે બોર્ડ સંલગ્નિત પણ જે મુદ્દાઓ રાખ્યા છે અભ્યાસક્રમમાં એ છે। આપણે જે અગાઉ ભણ્યા છીએ હૃદય, ફેફસામાં રુધિરનો પ્રવેશ અને ધમની અને શિરાઓ, એ ત્રણેય મુદ્દાઓ ડિલીટ થયા છે પણ એના સંલગ્નિત આજે આપણે બે મુદ્દાઓ ભણવાના છે। તો સમજીએ બાળકો, સૌથી પહેલા ત્રાકકણો ની વાત કરશું અને ત્યારબાદ લસિકાની વાત કરશું। તો આપણે ગયા લેક્ચર્સમાં એવું જોતા હતા કે ધમની છે એની અંદર જે પમ્પિંગ થયેલું લોહી છે, બરાબર, ઓક્સિજન યુક્ત રુધિર ધમનીમાં આવે છે અને એ ધમની જુદા જુદા શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચાડે, શરીરના જુદા જુદા ભાગોમાં। જો હૃદયમાંથી આવતું રુધિર હંમેશા દબાણયુક્ત હોય અને હૃદયમાં જતું રુધિર હંમેશા ઓછા દબાણયુક્ત હોય, બરાબર। દબાણ તો એમાં પણ હશે, કારણ કે શરીરના જુદા જુદા ભાગોમાંથી ક્યાં લાવવું છે? હૃદયમાં। એટલે મેક્સિમમ દબાણ ક્યાં થવાનું છે? તો કે પમ્પિંગ હૃદય કરે તો અહીંયાથી જે દબાણ જાય, રુધિર જાય, એમાં દબાણ વધારે હશે। જો દબાણ વધારે હોય અને ક્યાંક લીકેજ થાય તો દબાણ પર્યાપ્ત રહી શકે નહીં। આપણે યાદ રાખીએ, કોઈ પાઇપમાંથી પાણી વહેતું હોય અને એ પાણીમાં, બરાબર, બહારની સાઈડ મેક્સિમમ ફ્લો થાય છે અને અચાનક ક્યાંક લીકેજ થાય। ઘણીવાર આપણે એવું સાંભળ્યું હોય સમાચારમાં કે નર્મદાની પાઇપલાઇન લીકેજ થઈ। હવે નર્મદાની પાઇપલાઇન લીકેજ થાય તો જ્યાં પાણી આવે છે ત્યાં તો આવતું જ હોય પણ પૂરતા પ્રેશરથી આવતું હોય નહીં, કારણ કે પ્રેશર ઘટી જાય। જો પ્રેશર ઘટે તો હૃદય પૂરતું સંકોચન સંકોચન થઈ શકે નહીં। જો સંકોચન શિથિલન બાળકો હૃદય ન થાય તો પ્રોબ્લેમ એ થશે કે આ જે ક્રિયામાં જ્યારે સંકોચન શિથિલન ન થાય ત્યારે હૃદયને પૂરતી માત્રામાં દબાણ ન મળે અને જો પૂરતી માત્રામાં દબાણ હૃદયને ન મળે તો એ હાનિકારક થાય। એટલા માટે રુધિરને અટકાવવા માટે રુધિરની અંદર જ ત્રાકકણો આવેલા હોય અને એનું કાર્ય શું છે એ આપણે ભણવું છે। સમજીએ કન્સેપ્ટ, આપણો મૂળ મુદ્દો। સૌથી પહેલા ત્રાકકણો। ત્રાકકણોનું કાર્ય શું છે? તો કે રુધિરને શરીરની બહાર વહેતું અટકાવે, બરાબર। આ છે ત્રાકકણોનું કાર્ય। રુધિરને ક્યાં? તો કે શરીરની બહાર વહેતું અટકાવે। અને કઈ રીતે? તો કે જ્યારે શરીર કોઈ ઈજા પહોંચે, શરીરને કોઈ ઈજા પહોંચે, બરાબર। હવે શરીરને ઈજા પહોંચશે એટલે સામાન્ય રીતે આપણે બધાને ખબર છે જે અંગે ઈજા પહોંચી હશે ત્યાં થોડું ઘણું શું નીકળતું હશે? રુધિર। હવે આપણે બધાએ જોયું હશે કે થોડીક વાર પૂરતું જ આપણું રુધિર નીકળે, પછી ધીમે ધીમે એ રુધિર નીકળતું બંધ થઈ જાય છે। જો કન્ટિન્યુ રુધિર નીકળે, મેક્સિમમ રુધિર સ્ત્રાવ થઈ જાય તો પ્રોબ્લેમ એ થાય, હમણાં જ કીધું કે ભાઈ જે પાઇપલાઇનમાં દબાણ હોવું જોઈએ, જે ધમનીમાં દબાણ હોવું જોઈએ એ દબાણ રહે નહીં, જે શિરામાં દબાણ હોવું જોઈએ એ દબાણ ન રહે, કારણ કે આપણું મેક્સિમમ રુધિર ઉતરી ગયું છે ભાઈ, લીકેજ। આ તો પેલા જેવી વાત છે, ફુગાને મેક્સિમમ ફૂલાવવો હશે તો એની અંદર ફૂંક વધારે મારવી પડશે। જેટલી ફૂંક વધારે મારશો એટલું એમાં દબાણ વધારે સર્જાશે। જો ક્યાંક પણ સહેજ એવી જગ્યાએ ફુગો લીકેજ હશે તો એમાં પર્યાપ્ત દબાણ રહી શકે નહીં। એટલા માટે ખાસ બાળકો કે જ્યારે શરીરમાં કોઈ ઈજા પહોંચે ત્યારે ઈજા પહોંચેલા ભાગમાંથી શું થવા લાગે? તો કે રુધિર સ્ત્રાવ થવા લાગે, એટલે કે રુધિર વહેવા લાગે। જો આ રુધિર સ્ત્રાવને ન અટકાવવામાં આવે તો શું થશે બાળકો? તો કે રુધિરની અંદર, ધમનીઓની અંદર, શરીરની અંદર રુધિરનું પૂરતું દબાણ રહી શકે નહીં, બરાબર। એટલે આપણે બે મુદ્દાઓ લખીએ। રુધિર સ્ત્રાવ જો અટકાવવામાં ન આવે
તો હૃદયમાં વહેતું રુધિર પર્યાપ્ત દબાણે વહી શકશે નહીં. થશે એવું, ધમનીમાં તો પૂરતું દબાણ છે જ, કારણ કે ધમનીમાં કોણ ધક્કો મારે છે? હૃદય. પણ હૃદય પાછું કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ક્યાં લાવવું છે બાળકો? સમજો બરાબર. દાખલા તરીકે આપણું હૃદય છે બરાબર, આ ધમની, અને ધમની પાછી નાની નાની કેશિકાઓમાંથી વિભાજન થઈને શું બની જાય છે? શીરા. હવે આ ભાગમાં ક્યાંક લીકેજ થયું રુધિરનું, આ ભાગમાં તો અહીંયા તો પૂરતું દબાણ છે જ, કારણ કે અહીંયા તો ધક્કો કોણ મારે છે? હૃદય. જો આમાં આખો ક્યાંય લીકેજ ન હોત તો આ દબાણને કારણે ફરીથી રુધિર ક્યાં આવી આવત? હૃદયમાં. પણ અહીંયા લીકેજ છે, લીકેજ હશે એટલે આ ભાગમાં દબાણ કેવું થશે? ઓછું થાય. દબાણ ઓછું થાય એટલે સરળતાથી રુધિર ક્યાં નહીં આવી શકે? હૃદયમાં આવશે નહીં. ભાઈ પાણીની ટાંકાની અંદર પાણી નહીં હોય અને નળ ચાલુ કરો તો એનો કોઈ અર્થ રહેતો નથી. તો આ એ જ કન્સેપ્ટ છે કે જો લીકેજ થાય તો હૃદયમાં વહેતું રુધિર પર્યાપ્ત દબાણે વહી શકશે નહીં, અને પરિણામે જો લીકેજ અટકાવવામાં ન આવે તો ઘણું બધું નુકસાન જાય. એટલા માટે રુધિર સ્ત્રાવને અટકાવવા માટે રુધિરની સાથે વહન કરતા કોણ આવેલા હશે? તો કે ત્રાક કણો. કોણ હશે બાળકો? ત્રાક કણો. બરાબર. રુધિરની સાથે વહન કરતા કોણ આવેલા હોય? ત્રાક કણો. અને આ ત્રાક કણોનું કાર્ય જ્યાં જ્યાં લીકેજ છે ત્યાં રુધિરને શું કરે? જમાવી દે. જેથી કરી જમાવી એટલે રુધિરનો એકઠો કરી દે છે, જમાવે. બરાબર. આપણે જોજો જ્યારે લીકેજ થયું ને એકદમ ઉપર પીળા કલરનું પડ જામ્યું હોય છે જેવું. બરાબર. તો જ્યાંથી રુધિરનું શું થઈ શકે? લીકેજ થશે નહીં, અને ફરીથી પર્યાપ્ત દબાણ મારફતે રુધિર ક્યાં પ્રવેશે? તો કે હૃદયની અંદર. એટલે ત્રાક કણોનું કાર્ય ઈજા પહોંચેલા ભાગમાં રુધિરને જમાવે છે. લ્યો, આ થયું બાળકો આપણા ત્રાક કણોનો ભાગ. બરાબર. બહુ સિમ્પલ છે. જો આવી રીતે તમે યાદ રાખશો એટલે સરળતાથી તમે એને લખી શકશો કે ભાઈ ત્રાક કણોનું કાર્ય હું તો ઉપર લખજો, રુધિરને શરીરને બહાર વહેતું અટકાવે. પછી આપણો કે ભાઈ જ્યારે કોઈ ઈજા પહોંચે તો ઈજા પહોંચેલા ભાગમાંથી શું થવા લાગે? રુધિર સ્રાવ. જો રુધિર સ્રાવ ન અટકાવવામાં આવે તો હૃદયમાં વહેતું રુધિર પર્યાપ્ત દબાણે રહી શકે નહીં, અને જો રુધિર ન અટકાવવામાં આવે તો આવું થાય. અને જો અટકાવવા માટે રુધિરની સાથે વહન કરતા કોણ ભાગ ભજવે? ત્રાક કણો. અને એ ત્રાક કણોનું કામ શું છે? તો કે રુધિરને જમાવી આપે. હવે આપણો નેક્સ્ટ મુદ્દો એ જ વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલો છે, અને એ છે લસિકા. લસિકા. બરાબર. જોઈએ વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલો, વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલ પ્રવાહીને શું બોલાય છે? લસિકા. કોની સાથે સંકળાયેલું પ્રવાહી છે? તો કે વહનની પ્રક્રિયા સાથે. કોનું વહન? રુધિરના વહન. બરાબર. રુધિરના વહનમાં શું હશે? તો કે રુધિરના વહનમાં ઉત્સર્ગિત પદાર્થો પણ હોય, પાચન થયેલો ખોરાક પણ હોય, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ પણ હોય, રુધિર રસ પણ હોય, પ્રોટીન હોય, અને રુધિર કોષો પણ હોય. રુધિર કોષો એટલે ત્રાક કણો જેવા કોષો પણ હોય. હવે બાળકો ખાસ લસિકાનું કાર્ય શું છે તો કઈ સમજીએ. બરાબર. વહનની પ્રક્રિયા સાથે સંકળાયેલા પ્રવાહીને લસિકા કહેવાય. હજી આપણે એક પણ એની વ્યાખ્યા આપશું. નેક્સ્ટ આપણો મુદ્દો છે એને સમજીએ. તો આપણે આવું ભણતા હતા કે ભાઈ જે ધમનીમાંથી આવતું જે રુધિર છે, O2 યુક્ત રુધિર, ધમની. બરાબર. કેવું રુધિર હોય અહીંયા? O2 યુક્ત. એ ધમનીઓ આગળ જઈ અને નાની નાની વાહિનીઓમાં રચાય છે, અને ફરીથી બધી વાહિનીઓ ભેગી થઈ અને શું બને છે ભાઈ? શીરા બને છે. હવે પ્રોબ્લેમ એ હતો, જરાક સમજીએ કે અહીંયા જે નાની નાની વાહિનીઓ છે એ વાહિનીઓ ની દિવાલ એક કોષીય હોય, જેથી કરીને આજુબાજુનો જે કોષ છે એ સરળતાથી હું મેળવી શકે ઓક્સિજન અને શું આપી શકે? કાર્બન ડાયોક્સાઇડ. આપણો અગાઉનો મુદ્દો તેને સમજતા હતા. બરાબર.
આ બધી છે એ કોણ છે? તો કે રુધિર કેશિકા, પાતળી, એકદમ રુધિર કેશિકાઓ જે એકદમ પાતળી છે. અને એ રુધિર કેશિકાઓમાં આવેલા છિદ્રો ક્યાંક ક્યાંક ક્યાંક, હવે આપણે કોઈ પાઇપલાઇન મારફતે પાણી ફેંકતા હોય બહાર, તો કોઈ એક જગ્યાએ છિદ્ર છે. હવે એ છિદ્ર આપણે ડોલ રાખીએ, બરાબર, સમજીએ. હવે છિદ્રમાંથી જે પ્રવાહી ભેગું થયું એ કાંઈ કેરોસીન તો નહીં હોય, કારણ કે પાઇપમાં શું પસાર થઈ રહ્યું છે? પાણી. તો એ ડોલમાં પણ હું જમા થવાનું બાળકો? પાણી. અને એ જ પાણીને જ્યારે ડોલ ભરાય ત્યારે જે જગ્યાએ આપણે ઠલવવાનું છે ત્યાં ઠલવી દે. હવે ફરીથી જથ્થો ભેગો થયો. તો કન્સેપ્ટ અહીંયા એ જ છે કે જ્યારે O2 યુક્ત રુધિર ધમનીમાંથી પસાર થતું હોય ત્યારે રુધિર કેશિકાઓ જે એકદમ પાતળી છે એ રુધિર કેશિકા માં આવેલા છિદ્રોમાંથી, રુધિર કેશિકામાં આવેલા છિદ્રોમાંથી અમુક ભાગ, બધો જ નહીં હો ભાઈ, છિદ્રમાંથી જો પાઇપલાઇનમાં છિદ્ર પડ્યું હોય તો બધું પાણી ત્યાંથી બહાર ના આવે, પણ અમુક ભાગ. તો કે અહીંયા રુધિર કેશિકાઓ જે છે એના છિદ્રોમાંથી અમુક રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો, બરાબર, આ ત્રણ રુધિરમાંથી એ અહીંયા ભેગું થાય, આ છિદ્રોમાંથી ભેગું થાય. અને એ જે ભાગ છે ને એને કહેવાય આંતરકોષીય અવકાશ, એટલે કોષની વચ્ચેનો ભાગ, જેને શું બોલાય? આંતરકોષીય અવકાશ. તો આ જે નિર્માણ થયું જે છિદ્રોમાંથી અમુક રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો ક્યાં ભેગા થશે બાળકો? તો કે કોષના આંતરકોષીય અવકાશમાં. હવે આ જે આંતરકોષીય અવકાશમાં જે પ્રવાહી એકઠું થયું એને શું નામ અપાય? લસિકા. તો લસિકાની બીજી વ્યાખ્યા આપી તો આમ કહેવાય રુધિર કેશિકાઓની પાતળી દિવાલોમાં આવેલા છિદ્રોમાંથી રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો કોષના આંતરકોષીય અવકાશમાં ભેગા થઈ અને પ્રવાહીનું નિર્માણ કરે છે. એ પ્રવાહી એટલે શું થાય છે બાળકો? લસિકા. હવે આ લસિકા રુધિર જેવું જ હોય, પરંતુ જોજો બાળા, એનો ભાગ છે રુધિર જે વહી રહ્યું છે એમાંથી અમુક ભાગ બહાર આવી રહ્યો છે, તો રુધિર જેવું જ હશે, પણ આવું કહી શકાય કે ભાઈ લસિકા. લસિકા એ રુધિર જેવું જ પણ રંગવિહીન છે. કેવું છે ભાઈ? રંગવિહીન છે. અને રુધિર જેટલો જ એમાં પ્રોટીન હોતા નથી, પણ અમુક ભાગના જ શું હશે? પ્રોટીન. કારણ કે મેક્સિમમ ભાગ તો કોણે લઈ લીધો? કોષે, બરાબર. એટલે અમુક ભાગનું જે પ્રોટીન છે એ શેમાં આવેલા હશે? લસિકાની અંદર. તો આ થયો બાળકો આપણો લસિકાનો કન્સેપ્ટ. હજી એમાં આપણે આગળ ઉમેરીએ કે સાહેબ હવે જે આંતરકોષીય અવકાશ ભેગું થયું, બરાબર, અહીંયા જે રુધિર ભેગું થયું, જે રુધિર રસ ભેગો થયો, જે પ્રોટીન ભેગું થયું, એને ફરીથી ક્યાંક તો મોકલવું પડે કે નહીં તો આ વેસ્ટેડ માલ જાય, બરાબર. જેમ આપણે પાઇપલાઇનમાંથી ઓલી ડોલ રાખીને પાણી પાછું જ્યાં પહોંચાડવાનું હતું ત્યાં પહોંચાડી દીધું, જો એમને ગયું હોત તો પાણી એમને તો તે તો વેસ્ટેડ પાણી થઈ જાત. તો અહીંયા પણ આ જે આંતરકોષીય અવકાશમાં જે રુધિર રસ ભેગું થયું છે એ લસિકા એક આંતરકોષીય વાહિકાનું નિર્માણ કરે. આંતરકોષીય વાહિકા. આંતરકોષીય વાહિકા એટલે તો કે એવી વહન નળી હોય જે કોષની વચ્ચેના ભાગમાં જે પ્રવાહી એકઠું થાય છે એનું જ વહન કરે, એટલે એનું નામ આંતરકોષીય વાહિકા. આ આંતરકોષીય વાહિકા ફરીથી ક્યાં ખુલે? શિરામાં. હવે શિરામાં તો શું જાય? તો કે ભાઈ રુધિર જાય. ક્યાં જાય? હૃદયમાં. અને હૃદય ફરીથી પમ્પિંગ કરીને ક્યાં મોકલી દે? ધમનીમાં. એટલે દૂધ ભેગું શું ભળી ગયું બાળકો? દૂધ. તો એમ અહીંયા રુધિર ભેગું શું ભળી ગયું પાછું? રુધિર. એટલે નેક્સ્ટ મુદ્દો આપણો એવો છે કે આમ આંતરકોષીય અવકાશમાં એકઠા થયેલું અવકાશમાં ભેગું થયેલું લસિકા એ કેવી? તો કે આંતરકોષીય વાહિકા, બરાબર. કોષની વચ્ચેના ભાગમાં જે વહન નળી છે, જે ફક્ત વચ્ચેના ભાગમાં રહેલા પ્રવાહીનું શું કરશે? વહન. લસિકા એ આંતરકોષીય વાહિકા મારફતે ફરીથી રુધિર રસ
પ્રોટીન અને રુધિર કોષોને ક્યાં ભેળવી દે, ક્યાં મૂકે, તો કે શીરામાં. બરાબર. ધમની કેમ ન આપે? કારણ કે ધમનીમાં તો શું હોય? પૂરતું દબાણ હોય. દબાણ ઓછું ક્યાં હોય? શીરામાં. એટલે ધક્કો ક્યાં લાગે? શીરા તરફ જ જાય. કારણ કે આ તરફ ન ખુલે. એનું રીઝન કારણ કે અહીં તો મેક્સિમમ દબાણ આવે. મેક્સિમમ દબાણ આવશે તો ત્યાં જઈ શકશે નહીં, રુધિરમાં ભળી નહીં શકે. એટલા માટે ક્યાં ખુલશે? શીરામાં. એટલે ખાસ. બરાબર. પ્રોટીન અને રુધિર કોષોને શીરામાં પહોંચાડે છે અને જે ફરીથી રુધિર મારફતે ક્યાં આવી જાય? શરીરમાં. તો આ થયું લસિકાનું કાર્ય. બાળકો ખાસ પ્રોટીન અને પાચિત થયેલી ચરબીનું વહન જો કોઈ કરતું હોય તો એ કોણ કરતું હશે? લસિકા. કોણ? લસિકા. એટલે ખાસ આપણે યાદ રાખશું, પૂછાય જો એમસીક્યુમાં ખાલી જગ્યામાં કે ભાઈ પાચિત નળીમાં પાચન થયેલી ચરબીનું જે વહન છે એ કરવા માટે જવાબદાર કોણ છે? તો એ કોણ છે? આપણી લસિકા. તો આ થયું આપણો આ લસિકાનો ભાગ. હવે આપણે ભણવાના છીએ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. એમાં એક ખાસ પાણીનું વહન મનુષ્યના ઉત્સર્જન તંત્રનો સીધો મુદ્દો કેમ? કારણ કે આપણો જે સિલેબસ છે એમાં વનસ્પતિનું જે વહન છે એ આખો કન્સેપ્ટ આપણા આ વર્ષના અભ્યાસક્રમમાં છે નહીં. એટલે સીધું આપણે વનસ્પતિનું ઉત્સર્જન પણ ભણવાના નથી અને વનસ્પતિમાં વહન પણ ભણવાના નથી, અને સીધું આપણે ભણવાનું છે મનુષ્યમાં ઉત્સર્જન, જેની આકૃતિ આપણે અહીંયા દોરી છે, અને સમજીએ આપણો કન્સેપ્ટ. ચાલો આગળ. મનુષ્યમાં ઉત્સર્જન. સજીવોમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન બરાબર યાદ રાખશો, કારણ કે વનસ્પતિ પણ એક સજીવ છે, એને પણ ઉત્સર્જનની જરૂરિયાત હોય. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન અને શ્વસન એટલે કે ભાઈ ઓક્સિજન ગ્રહણ કરીએ છીએ અને જે હાનિકારક પદાર્થ છે એનું ઉત્સર્જન કરી નાખીએ, અને એ કોણ? એટલે કાર્બન ડાયોક્સાઇડ. કઈ રીતે થાય છે એ આપણે ઓલરેડી આપણા અગાઉના લેક્ચરોમાં ભણી ગયા છીએ. ભાઈ સામાન્ય રીતે દરેક સજીવ જીવન જીવવા માટે જૈવિક ક્રિયાઓ કરતા હોય, અને એ જૈવિક ક્રિયામાં સૌથી અગત્યની કોઈ ક્રિયા હોય તો કે ઉત્પન્ન થયેલા જે હાનિકારક પદાર્થો છે એને શરીરની બહાર ફેંકવા પડે. જો હાનિકારક પદાર્થોને શરીરની બહાર ન ફેંકીએ તો શરીરને ઘણું બધું નુકસાન જાય. એટલા માટે એક એવી જૈવિક પ્રક્રિયા છે દરેક સજીવમાં જે હાનિકારક પદાર્થોને ક્યાં ફેંકી આવે? શરીરની બહાર. અને એ પ્રક્રિયા એટલે ઉત્સર્જન. તો સમજીએ આપણા કન્સેપ્ટો બાળકો. સૌથી પહેલા ઉત્સર્જનની પ્રક્રિયા લખીએ. જે પ્રક્રિયામાં હાનિકારક અને બિન ઉપયોગી પદાર્થને શરીરની બહાર ફેંકવાની ક્રિયા શું બોલાશે? ઉત્સર્જન. બરાબર. ઉત્સર્જન કહે છે. હવે બધા પ્રાણીઓ ઉત્સર્જન કરે, પછી એ એક કોષીય હોય તોય ભલે, બહુકોષીય હોય તોય ભલે, દરેક સજીવ કઈ ક્રિયાઓ કરતા હશે? ઉત્સર્જન. કારણ કે દરેક સજીવ ખોરાક બનાવે છે અને ખોરાકના અંતે હાનિકારક અને બિનઉપયોગી પદાર્થો ઉત્પન્ન થાય તો એનું ફરજિયાત ઉત્સર્જન કરવું પડે. જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી ઉત્સર્જન પદ્ધતિ વડે શું કરતા હશે? તો કે બિનઉપયોગી અને હાનિકારક પદાર્થોનું ઉત્સર્જન કરતા હશે. સામાન્ય રીતે એક કોષીય પ્રાણીઓ કઈ રીતે ઉત્સર્જન કરે? તો કે ખાસ બાળકો જોઈએ, સમજીએ કન્સેપ્ટ. એક કોષીય પ્રાણીઓ ઉત્સર્જન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે? એક કોષીય પ્રાણી. તો કે એક કોષીય પ્રાણી પોતાના શરીરની જે દિવાલ છે, બરાબર, અમીબા, યાદ હોવું જોઈએ, કોષીય ધનભક્ષણની રીતવાળો ભાગ, કોષરસ. અમીબાની જે કોષીય બહારની સપાટી છે એ કોના સંપર્કમાં હશે ભાઈ? તો કે પાણીના સંપર્કમાં હશે. કારણ કે અમીબા ક્યાં જોવા મળે ભાઈ? પાણીના. અને અથવા તો કોઈ બીજા એક કોષીય પ્રાણીઓની વાત કરીએ તો કા પાણી અને કા શેના સંપર્કમાં હશે ભાઈ? વાતાવરણના સંપર્કમાં હશે. બરાબર. હવે ઉત્પન્ન થયેલો જે બિનઉપયોગી ખોરાક છે એને એક કોષીય પ્રાણીઓ પોતાની સપાટીમાંથી સરળતાથી ક્યાં ગુમાવે? પાણીમાં ગુમાવે.
આમ લખાય, જો હમણાં સમજાવો બધો કન્સેપ્ટ, એટલે એમને લખી દઈએ. ચલો અહીં લખીએ, એક કોષીય પ્રાણીઓ બિન ઉપયોગી જે ખોરાક છે એને શું કરશે તો કે પોતાની કોષીય દિવાલમાં દિવાલ તોડી અને ત્યાંથી તેનું વહન શેમાં કરે? પાણીમાં કરે. બરાબર. જેમ અમીબા ખોટા પગ ફેલાવી શકે છે અને પોતાનો આકાર બદલાવી શકે છે બાળકો, એ જ રીતે એકકોષીય જે પ્રાણીઓ છે એ બિન ઉપયોગી ખોરાકને પોતાની આજુબાજુની જે કોષીય દિવાલ છે એ કોષીય દિવાલને બ્રેક કરે, તોડે અને ત્યાંથી બિન ઉપયોગી ખોરાકને ક્યાં ફેંકી દે? પાણીમાં. અને ફરીથી એ કોષીય દિવાલ ભેગી થઈ જાય. બરાબર. એટલે જે આકાર છે એવો જ આકાર. એટલે આ કન્ડિશન આવું જ કહે ગઈ કે જ્યારે આપણે પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ મોટા ભાગે આપણે જ્યારે મળ કરીએ, બરાબર, ત્યારે એ જ ભાગ કે મળાશય જ્યારે સંપૂર્ણ ભરાય ત્યારે જ મળાશય ખુલે, ત્યાં સુધી મળાશય ખુલતું નથી. તો અહીંયા પણ બિન ઉપયોગી ખોરાક જ્યારે આવે ત્યારે કોષીય દિવાલ તૂટે અને એ ખોરાકને ક્યાં ધક્કો મારી દે? બહાર. અને ફરીથી કોષીય દિવાલ પોતાનો જે મૂળભૂત આકાર છે એ ધારણ કરે. આ વાત થઈ એક કોષીય પ્રાણીઓની. હવે વાત જે કરવી છે એ છે બહુકોષીય પ્રાણીઓ. તો કે બહુકોષીય પ્રાણીઓની અંદર આ પદ્ધતિ વડે ઉત્સર્જન થતું નથી. બહુકોષીય પ્રાણીઓની અંદર ઉત્સર્જન પ્રક્રિયા કરવા માટે જુદા જુદા વિશિષ્ટ અંગો આવેલા હોય છે અને એ વિશિષ્ટ અંગો કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જોવું છે. અને સૌથી અગત્યનો ભાગ એટલે આપણું મનુષ્યમાં ઉત્સર્જન. તો જોઈએ મનુષ્યમાં ઉત્સર્જન. આપણે અહીંયા એક જ આકૃતિ દોરી છે, બુકમાં બે આકૃતિ આપી છે પણ આપણે એક જ આકૃતિ સાથે સંલગ્નિત થયા છીએ. બરાબર. ચાલો મનુષ્યમાં ઉત્સર્જન જોઈએ, સમજીએ કન્સેપ્ટ. મનુષ્યમાં ઉત્સર્જન શેનું કરવું છે? ઉત્સર્જન તો કે ભાઈ મનુષ્યમાં બે વસ્તુનું ઉત્સર્જન આપણે કરીએ છીએ. એક તો રુધિરમાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ જેને શ્વસન મારફતે બહાર ફેંકીએ છીએ, અને એક જે રુધિરની અંદર અપાચિત બિન ઉપયોગી એવા નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે જે રુધિર સાથે ભળી ગયેલા છે એને આપણે દૂર કરવા છે. એટલે મનુષ્યમાં ઉત્સર્જન ભણતા પહેલા આપને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણી પાસે બે એવા બિન ઉપયોગી પદાર્થો છે, એક તો કાર્બન ડાયોક્સાઇડ અને બીજું જે છે એ નાઇટ્રોજનયુક્ત પદાર્થો. તો મનુષ્યના ઉત્સર્જનમાં કોનો સમાવેશ થાય? જો જેની આકૃતિ ઉપરથી યાદ રાખવાનો ભાઈ, આકૃતિ સમજવાની, આકૃતિ દોરો એટલે એક મુદ્દો તો અહીંયાથી એમ જ થઈ જાય કે એક જોડમાં બે હોય, આને કહેવાય મૂત્રપિંડ. તો એક જોડ મૂત્રપિંડ, દરેકમાંથી એક એક મૂત્રવાહિની નીકળે એટલે પાછી બે થયેલી એક મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. તો મનુષ્યના ઉત્સર્જનમાં કોનો સમાવેશ કરીએ ગાય? તો કે મૂત્રપિંડ. પણ કેટલી હોય? તો કે એક જોડ મૂત્રપિંડ. પછી તો કે મૂત્રવાહિની, પણ એની કેટલી જોડ? એક જોડ. એટલે આપણે એક મુદ્દો તો એમ જ આકૃતિ આપણે યાદ રાખવાની, આકૃતિ દોરવાની, એના ઉપરથી સમજવાનું. બરાબર. એક જોડ મૂત્રવાહિની. પછી કોણ છે? તો કે સૌથી અગત્યનો ભાગ મૂત્રાશય, જ્યાં મૂત્ર સંગ્રહ પામે. બરાબર. એવું આશય એટલે આપણે આશરો આપીએ. અહીંયા મૂત્રાશયની વાત થાય તો જ્યાં મૂત્ર સંગ્રહ પામે એ ભાગ એટલે મૂત્રાશય. અને અંતે જ્યાંથી મૂત્ર બહાર નીકળે એ ભાગ એટલે મૂત્ર માર્ગ. તો મનુષ્યમાં ઉત્સર્જનમાં આ ચાર મુખ્ય છે: મૂત્રપિંડ એક જોડ, મૂત્રવાહિની એક જોડ, મૂત્રાશય અને મૂત્ર માર્ગ. મૂત્રપિંડ ક્યાં આવેલા હોય? જેમ આપણે કહીએ હૃદય એ સહેજ શરીરના ડાબા સ્થાન ઉપર છે. બરાબર. એ જ રીતે મૂત્રપિંડનું સ્થાન ક્યાં આવેલા છે? તો કે મૂત્રપિંડનું સ્થાન ઉદરમાં એટલે કે પેટમાં, ઉદરમાં કરોડરજ્જુ ની પશ્વ બાજુએ આવેલું છે. પેટમાં કરોડરજ્જુની પશ્વ બાજુ એટલે આ પાછળના ભાગે, કડના પાછળના ભાગે કોણ આવેલા છે? બરાબર વચ્ચેનો. બરાબર. આ પેટ થયું, પેટથી કરોડરજ્જુનો ભાગ એટલે આ કરોડરજ્જુ થયું. એના વચ્ચેના ભાગે કોણ આવેલું છે? આપણું મૂત્રપિંડ. એટલે આપણે આમ કહી શકીએ કે સામાન્ય રીતે જોજો જ્યારે આપણે
આપણે આને મૂત્રપિંડને બદલે કિડની બોલતા હોઈએ છીએ. ઘણીવાર એમ કહેતા હોય છે પથરી થઈ ગઈ છે, પથરી થઈ ગઈ છે. અને પથરીનો દુખાવો મેક્સિમમ અહીંયાથી ઉત્પન્ન થાય મૂત્રપિંડમાં, કારણ કે જે ગાળણ એકમ છે એ ગાળણ એકમમાં ક્ષારની નાની એવી શું થઈ ગઈ હોય પથરી, અને એને કારણે જે મૂત્રનું નિર્માણ થઈ રહ્યું છે અને રુધિર પર્યાપ્ત દબાણે આવી રહ્યું છે, એ દબાણ મેક્સિમમ થાય ત્યારે આપણે શું ઉત્પન્ન થાય? દુખાવો. તો મૂળ કન્સેપ્ટ અહીંયા એ છે કે એનું સ્થાન ક્યાં છે? તો કે ઉદર. ઉદર એટલે પેટમાં, કરોડરજ્જુની કઈ બાજુએ આવેલા છે? પશ્વ બાજુએ આવેલું છે. બરાબર. ચાલો આગળ વધીએ. મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય એ કન્સેપ્ટ જોવો છે. તો કે મૂત્રનું નિર્માણ કરવાનું કામ કોણ કરે? મૂત્રપિંડ. રુધિરમાં રહેલા જે બિન ઉપયોગી પદાર્થો છે એનું ગાળણ કરી અને મૂત્રપિંડ એ મૂત્રનું નિર્માણ કરે. એ નિર્માણ થયેલું મૂત્ર એ મૂત્રવાહિની મારફતે ક્યાં આવે? મૂત્રાશયમાં આવે. જ્યારે મૂત્રાશયમાં પર્યાપ્ત દબાણ હોય ત્યારે મૂત્ર માર્ગ મારફતે ક્યાં નીકળે? બહાર નીકળે. બરાબર. એટલે આપણે આવું લખીએ કે ભાઈ મૂત્રપિંડમાં રુધિરમાંથી રુધિરમાંથી બિન ઉપયોગી પદાર્થોનું ગાળણ મૂત્રપિંડ કરે છે અને શેનું નિર્માણ કરે? મૂત્રનું નિર્માણ કરે છે. બરાબર. રુધિરમાં જે બિન ઉપયોગી પદાર્થો છે, કેવા બિન ઉપયોગી પદાર્થો છે હમણાં પછીના કન્સેપ્ટમાં આપણે ભણવાના છીએ. આ બિન ઉપયોગી પદાર્થોનું ગાળણ મૂત્રપિંડ કરે છે અને મૂત્રનું નિર્માણ કરે છે. નિર્માણ થયેલા મૂત્રનું વહન કોણ કરશે? તો વહન કરવા માટે જે નળી હોય એને શું બોલાય? મૂત્રવાહિની. જેમ આપણે કહીએ ને જલવાહિની, અન્નવાહિની, જે અન્નનું વહન કરે, જલનું વહન કરે. મૂત્રવાહિની એ શેનું વહન કરશે? મૂત્રનું વહન મૂત્રવાહિની વડે થાય. અને આ મૂત્રવાહિની ક્યાં ખુલે? તો કે મૂત્રવાહિની ક્યાં ખુલશે? મૂત્રાશયમાં. અને મૂત્રાશય મારફતે મૂત્રવાહિની વડે થાય. અને આવું લખીએ, મૂત્રનો સંગ્રહ શેમાં થશે બાળકો? મૂત્રાશયમાં. બરાબર. સંગ્રહ શેમાં થશે? મૂત્રાશયમાં. અને એ મૂત્રાશય જ્યારે સંપૂર્ણ ભરાય, મૂત્રાશય સંપૂર્ણ ભરાય ત્યારે મૂત્ર માર્ગ મારફતે મૂત્ર શરીરની બહાર ફેંકાય. આ થઈ સામાન્ય પ્રક્રિયા, સામાન્ય ક્રિયા. હવે એક એક પાર્ટ્સ આપણે ભણવાનો છે. તો જોઈએ કન્ડિશન પેલી આપણી કે ભાઈ સાહેબ આ મૂત્રનું નિર્માણ શું કામ કરીએ? મૂત્ર નિર્માણ કરવાનું કામ શું? એનું કાર્ય શું? એનો સિદ્ધાંત કયો? તો કે મૂત્ર નિર્માણ કરવાનું કામ, મૂત્ર નિર્માણ શા માટે જરૂરી છે? પ્રશ્ન આપણો આ છે. બરાબર. તો કે મૂત્રનું નિર્માણ એટલા માટે કરવું જોઈએ, રુધિરની અંદર બે પ્રકારના બિન ઉપયોગી પદાર્થો છે. એક છે કાર્બન ડાયોક્સાઇડ, જે ફેફસા મારફતે શરીરની ક્યાં ફેંકાય છે? બહાર. અને બીજો જે છે એ છે નાઇટ્રોજન યુક્ત પદાર્થો, જે કઈ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા છે? તો કે ચયાચય પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા. બરાબર. પાચન પ્રક્રિયામાં, ટૂંકમાં ચયાચય પ્રક્રિયા એટલે પાચન પ્રક્રિયા, અથવા તો જે કોષની અંદર જે આપણી સામાન્ય રીતે ઉર્જા ઉપયોગી જે પ્રક્રિયાઓ છે એની અંદર ઉત્પન્ન થયેલા જે પદાર્થો છે. બરાબર. ક્યાં ક્યાં? તો કે જો ખાસ યાદ રાખશું, લેક્ટિક એસિડ, યુરિક એસિડ, યુરિયા, આવા જે પદાર્થો છે એવા પદાર્થોને શરીરની ક્યાં ફેંકવા પડે? બહાર ફેંકવા પડે. કારણ કે આ બિન ઉપયોગી પદાર્થો છે. અને એ પદાર્થોને શરીરની બહાર ફેંકવા માટે રુધિરમાંથી શેનું નિર્માણ કરવામાં આવે? મૂત્રનું નિર્માણ કરવામાં આવે છે.
તો આ થઈ સામાન્ય ક્રિયા કે મૂત્ર નિર્માણ શા માટે જરૂરી છે? તો કે રુધિરમાં રહેલા નાઇટ્રોજન યુક્ત પદાર્થો જે ચયાચય પ્રક્રિયામાં ઉત્પન્ન થાય છે, જેવા કે યુરિક એસિડ અને યુરિયા, આ શરીર માટે બિન ઉપયોગી છે, બરાબર? એટલા માટે રુધિરમાંથી શેનું નિર્માણ કરવામાં આવે છે? મૂત્રનું નિર્માણ કરવામાં આવે છે. આ મૂત્ર નિર્માણ પાછળનો હેતુ છે, કારણ કે જે બિન ઉપયોગી પદાર્થો છે એને શરીરની જરૂરિયાત છે નહીં, એટલે શરીરની ક્યાં ફેંકવા પડશે? બહાર. ઘણા બાળકોને એમ ક્વેશ્ચન હશે કે ભાઈ યુરિક એસિડ ને યુરિયા ફેફસા મારફતે ન જઈ શકે, પરંતુ એ રુધિરની અંદર શું થઈ ગયા હશે બાળકો? દ્રાવ્ય થયા હોય, એટલે સરળતાથી એમાં જઈ શકશે નહીં. એટલા માટે આપણે શું નિર્માણ કરવું પડશે? મૂત્ર નિર્માણ. જોઈએ કન્ડિશન મૂત્ર નિર્માણની કઈ રીતે હશે. આગળ વધીએ આપણા લેક્ચરમાં. જેમ ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિરમાંથી ફેફસાની અંદર જેમ કાર્બન અને ઓક્સિજન જોઈએ આપણો કન્સેપ્ટ બાળકો. હવે જેમ સામાન્ય રીતે આપણે ફેફસામાં વાયુકોષની આજુબાજુ જે રુધિર કેશિકાઓ આવેલી છે, એ રુધિર કેશિકાઓનું કામ કાર્બન ડાયોક્સાઇડ આપે અને ઓક્સિજન લઈ લે છે. એ જ રીતે મૂત્રપિંડમાં જે નિર્માણ થઈ રહ્યું છે મૂત્ર, એ કઈ રીતે થાય જોઈએ, સમજીએ. ફેફસાની જેમ એકદમ પાતળી ફેફસાની રુધિરવાહિનીઓની જેમ એકદમ પાતળી દિવાલવાળી રુધિર કેશિકા ગુચ્છ આવેલી હોય છે, બરાબર? ફેફસાની રુધિરવાહિનીઓની જેમ એની અંદર આવેલી રુધિરવાહિનીઓ એ કાર્બન ડાયોક્સાઇડ જે રુધિર છે એ કાર્બન ડાયોક્સાઇડ ફેફસાઓને આપશે અને એમાંથી હું મેળવી લે? ઓક્સિજન. જે બરાબર એ જ રીતે એકદમ પાતળી દિવાલવાળી અહીંયા મૂત્રપિંડમાં કોણ આવેલી હશે? રુધિર કેશિકા ગુચ્છ આવેલી હોય છે. એનું સ્થાન ક્યાં હોય? તો કે મૂત્રપિંડની અંદર. આ રુધિર કેશિકાઓનો છેડે, બરાબર, છેડે એક પ્યાલા જેવી રચના હોય, જેને બોલાય બાઉમેન કોથળી. શું બોલાશે? બાઉમેન કોથળી, બરાબર? સમજીએ એની આકૃતિ દોરીએ. આપણી રુધિર કેશિકા ગુચ્છ મેં આવું સામાન્ય રીતે આકૃતિ દોરી છે. આ આપણું બાઉમેન કોથળીનો ભાગ. હવે જ્યારે બાળકો આમાં અંદર રુધિર પ્રવેશે ને, ત્યારે એટલું પ્રેશર હશે અને મેક્સિમમ માર્ગ મળે, એટલે અહીંયાથી રુધિરનું શું થાય? ગાળણ. નાઇટ્રોજન યુક્ત પદાર્થો બધા અહીંયા ભેગા થાય અને સ્વચ્છ થયેલું રુધિર ફરીથી ક્યાં પધારે? શરીરમાં. હવે આ જે ગાળણ થયેલા નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે એ જ શેનું નિર્માણ કરશે? મૂત્રનું. હવે આવા જે બાઉમેન કોથળી છે એ મૂત્રપિંડની અંદર આવું લખીએ, રુધિર કેશિકા ગુચ્છ આવેલી હોય છે. છેડે એક પ્યાલા જેવી શું હોય? રચના હોય, અને એ રચનાને શું બોલાય છે? બાઉમેન કોથળી. આ બાઉમેન કોથળી ગાળણ એકમ તરીકે કાર્ય કરે છે. ગાળણ એકમ એટલે શું ભાઈ? તો કે બીજું કઈ છે નહીં, પણ રુધિરની અંદર જે નાઇટ્રોજન યુક્ત પદાર્થો છે એનું શું કરશે? ગાળણ, બરાબર? એટલે એને ગાળણ એકમ તરીકે પણ ઓળખી શકે, અને જેને બીજા નામ વડે કેવું હોય તો કોણ કહેવાય? બાઉમેન કોથળી. આવા ગાળણ એકમો મૂત્રપિંડની અંદર ઘણા બધા આવેલા હોય છે. આ થયું આપણું સામાન્ય ગાળણ, કે ભાઈ ગાળણ કઈ રીતે થાય. તો ગાળણ કરવા માટે કોણ હોય? તો કે જેમ ફેફસાની અંદર જે રુધિરવાહિનીઓ છે, રક્તવાહિનીઓ છે, એ જ રીતે એકદમ પાતળી દિવાલવાળી અહીંયા કોણ આવેલી હોય? રુધિર કેશિકાઓ ગુચ્છ.
આ રુધિર કેશિકા ગુચ્છના છેડે એક પ્યાલા જેવી શું હશે બાળકો? રચના, કપ જેવી કે પ્યાલા જેવી રચના, જેને કહેવાય બાઉમેન કોથળી. આ બાઉમેન કોથળીમાં આવેલા રુધિર પર્યાપ્ત દબાણે હોય જેથી કરીને એમાંથી નાઇટ્રોજનયુક્ત પદાર્થોનું ગાળણ થાય અને ફરીથી સ્વસ્થ થયેલું રુધિર ક્યાં પ્રવેશે? શરીરમાં. તો અહીંયા બાઉમેન કોથળીને કયા એકમ તરીકે ઓળખી શકાય? ગાળણ એકમ, જે મૂત્રપિંડની અંદર ઘણા બધા આવેલા હોય છે. બરાબર, જૂની ટેક્સ્ટબુકમાં છે લગભગ એક મૂત્રપિંડની અંદર લગભગ 1 લાખ જેટલા ગાળણ એકમો હોય છે. અને આ ગાળણ એકમો આવા કેટલા મૂત્રપિંડ છે? 2 મૂત્રપિંડો. એટલે મેક્સિમમ રુધિરમાંથી કયા પદાર્થોને દૂર કરે છે બાળકો? નાઇટ્રોજન યુક્ત. હવે આગળનો પોઈન્ટ સમજીએ. આ ગાળણ એકમ વડે ઉત્પન્ન થયેલો મૂત્રમાં બરાબર ક્યાં ક્યાં ઘટકો હશે? જોજો, રુધિરમાંથી કોનું ગાળણ કરી લીધું? સૌથી પહેલી ક્રિયા, આ ગાળણ એકમ વડે ઉત્પન્ન થયેલા મૂત્રમાં કયા કયા ઘટકો હશે? તો કે એક તો વધારાનો ગ્લુકોઝ. યાદ હોવું જોઈએ, જે ડાયાબિટીસ વાળા હશે એ જે જગ્યાએ પેશાબ કરતા હશે, મૂત્રત્યાગ કરતા હશે, ત્યાં હંમેશા કીડી કે મકોડા હોય. એનું રીઝન, કારણ કે એના મૂત્રમાં શું આવેલું છે બાળકો? ગ્લુકોઝ, વધારાનો ગ્લુકોઝ. બરાબર. બીજું યુરિક એસિડ, સોરી એમિનો એસિડ. એમિનો એસિડ, શરીરમાંથી વધારાનું પાણી, આ બધું પહેલા ગાળણ પ્રક્રિયામાં વપરાઈ જાય. કોણ કોણ? ગ્લુકોઝ, એમિનો એસિડ અને વધારાનું પાણી ગાળણ એકમ વડે ઉત્પન્ન થયેલા મૂત્રમાં હાજર હશે. હવે આ ત્રણેયને નિર્માણ પામેલા મૂત્રને આગળ મૂત્ર વાહિનીમાં મોકલવામાં આવે. જે નિર્માણ પામેલું મૂત્ર છે. બરાબર. અહીંયા કઈ રીતે નિર્માણ પામ્યું? તો કે ગાળણમાં સૌથી પહેલા રુધિરમાંથી કોનું ગાળણ થયું? ગ્લુકોઝ, એમિનો એસિડ અને વધારાનું પાણી. હવે આ વધારાનું જે બધું વસ્તુ થઈ એને નિર્માણ પામેલું મૂત્ર કહેવાય ને એ મૂત્રને મૂત્રવાહિનીમાં મોકલવામાં આવે. હવે મૂત્રવાહિનીમાં ફરીવાર એક વખત શું થશે? શોષણ. કારણ કે શરીરને જરૂરી એવા પદાર્થો શરીરમાંથી બહાર ન જાય એટલા માટે ફરીવાર શોષણ કરવામાં આવે. પણ ફરીવાર શોષણ કોના ઉપર આધાર રાખે? તો કે શરીરની જરૂરિયાત ઉપર આધાર રાખે. એટલે ખાસ બાળકો આપણી ટેક્સ્ટબુકમાં લખ્યું છે પુનઃ શોષણ પ્રક્રિયા. પણ પુનઃ શોષણ પ્રક્રિયા ક્યારે થાય? તો કે શરીરને જરૂરિયાત હોય. સિમ્પલ છે, તમે આખો દિવસથી 3-4 બોટલ પાણી પીવો છો તો તમે ટોયલેટ જવાની સંભાવના ખૂબ વધારે હશે. એટલે જોજો, તમે પાણી મેક્સિમમ બહાર ફેંકશો, પણ તમે લગભગ 1 ગ્લાસ આખો દિવસનું પાણી પીધું તો ટોયલેટ તમે ખૂબ ઓછું જશો. એનું રીઝન કે તમારા શરીરને પાણીની ખેંચ છે અને એ જો પાણીની ખેંચ હોય તો શરીરમાંથી મેક્સિમમ પાણી બહાર જવું જોઈએ નહીં. એટલા માટે ખાસ જ્યારે પુનઃ શોષણ પ્રક્રિયા થાય એ પુનઃ શોષણ પ્રક્રિયા કોના ઉપર આધાર રાખે? તો કે શરીરની જરૂરિયાત ઉપર આધાર રાખે. શરીરને પાણીની વધારે જરૂરિયાત હશે તો આમાંથી વધારાનું પાણીનું શોષણ ફરી થશે. શરીરને એમિનો એસિડની જરૂરિયાત હશે તો ફરીવાર એમિનો એસિડનું શોષણ થશે. એટલે આને કહેવાય પુનઃ શોષણ પ્રક્રિયા. બરાબર. એનો કન્સેપ્ટ આપણે લખતા નથી પણ યાદ રાખશું. આમ મૂત્રવાહિની એ મૂત્રાશયમાં ખુલે છે. હવે મૂત્રાશય છે ને એ સંકોચન અને શિથિલનામ થાય. જ્યારે મૂત્રવાહિનીમાંથી મૂત્રાશયમાં આવે એટલે મૂત્રાશયની અંદર શું ઉત્પન્ન થાય? દબાણ. એની દિવાલોને શું આપશે? પેલું મૂત્ર દબાણ. કારણ કે જેમ જેમ ભરાય એમ દબાણ વધે. ફુગાની અંદર જેમ જેમ હવા ભરો એમ એની સપાટી ઉપર દબાણ વધે. સેમ કન્ડિશન અહીંયા પણ એવું થશે. મૂત્રવાહિની એ મૂત્રાશયમાં ખુલે. આમ મૂત્રાશયમાં મૂત્ર પર્યાપ્ત દબાણે હોય છે. જ્યારે સંપૂર્ણ મૂત્રાશય ભરાય ત્યારે મૂત્ર માર્ગમાં થી મૂત્ર શરીરની ક્યાં ફેંકાય? બહાર ફેંકાય. આ થાય આપણા મૂત્ર નિર્માણનું કામ.
અને એનું કાર્ય. પણ આ પ્રક્રિયા ઉપર ખાસ બાળકો આ પ્રક્રિયા ઉપર એક વસ્તુનું નિયંત્રણ હોવું જોઈએ, નહીતર તો શું થાત પ્રોબ્લેમ, ઘડીએ ઘડીએ આપણે ટોયલેટ જવું પડત, મૂત્રાશય ખુલ્લા રાખત અને મૂત્ર ક્યાં ફેંકા રાખત, બહાર. પણ આવું થતું નથી. જો જે ચોક્કસ સમય માટે આપણે આપણા મૂત્રાશયને ભરતું હોય, જ્યારે સંપૂર્ણપણે મૂત્રાશય ભરાય ત્યારે આપણા મગજને એક સંદેશો પહોંચે કે હવે સંપૂર્ણ મૂત્રાશય ભરાણું છે અને મૂત્ર ત્યાગની ક્રિયા કરવી પડશે. બરાબર, મેસેજ ન આવે પણ ખાલી એમને સમજાવું છું. એનો અર્થ કે મૂત્રાશય માંથી બહાર નીકળતું જે મૂત્ર છે એના ઉપર કોઈ નિયંત્રણ રાખે અને એ નિયંત્રણ કરવાનું કામ નિયંત્રણ કોના વડે થાય તો કે ચેતાઓ વડે. કોના વડે થાય? ચેતાઓ, જેને નામ આપીએ છીએ ચેતાકોષ. આવા શબ્દો કદાચ નવમામાં સાંભળ્યા હોય, ચેતા પેશી. બરાબર, આના વડે શું થાય છે? નિર્માણ. તો આ થયું બાળકો આપણું પ્રકરણ નંબર 6. હવે પછીનો આ જે લેક્ચરો આવશે એમાં ભણવાના છીએ પ્રકરણ નંબર 15 અને જે આપણા અભ્યાસક્રમના મુદ્દાઓ છે એ જ આપણે કહીશું. જો સમય રહેશે તો એના પછીના જે મુદ્દાઓ છે હું જરૂર રખવીશ. બરાબર, તો આ આપણું પ્રકરણ નંબર 6 અને હવે પછીનું આપણું સ્ટાર્ટ કરવાના છીએ પ્રકરણ નંબર 15. ત્યાર પછી આપણે કોઈ એક ફિઝિક્સનું ચેપ્ટર ભણશું, એટલે જેથી કરીને આપણે દિવાળી પહેલા લગભગ 5 કે 6 ચેપ્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કરશું. અસ્તુ.